तथा ब्रह्मचारी तथा गृहस्थ सत्संगी तथा पाड़ा अयोध्यावासी ए तमे सर्वे अमारा कहेवाओ छो के जो हूँ तमने खटको राखीने वर्तावुं नहीं अने तमे कहेक गाफलपणे वर्तो ते अम थकी देखाय नहीं माटे जे अमारा कहेवाळा छो तेमा अमारी एक तल मात्र कसर रहेवा देवी नहीं माटे तमे पण सुधा सावधान रहेजो जो જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં અને અમારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાત્યની વાસના તથા કોઈ જાત્યનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી અને માયાના 3 ગુણ 10 ઇન્દ્રિયો 10 પ્રાણ 4 અંતઃકરણ પંચભૂત पंच विषय અને 14 इंद्रियोना देवता एमांथी कोईनो संग रहेवा देवो नहीं અને સર્વે માયક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે પણ કોઈ જાત્યનો માયાનો ગુણ રહેવા દેવો નથી અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને समग्र वासना बाळीने भस्म करवी छे तथा श्वेतदीपमा जईने निरंमुक्त भेड़ा तप करीने समग्र वासना बाळीने भस्म करी नाखवी छे पण भगवान विना बीजा કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા भगवान श्री स्वामीनारायण आ वचनामृतમાં આપણને કેવળ દયા કરી કેવળ કૃપા કરીને આપણને વાત સમજાવે છે આપણા બધાયની એ ભગવાન ઈષ્ટોપાસ દેવ સ્વામિનારાયણ બાપાની કેટલી બધી દયા અને કૃપા છે આપણા બધાયની ચિંતા એમને કેટલી બધી છે મહારાજ કહે છે કે તમે અમારા શરણે આવ્યા છો તો તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી કોઈ પણ જાતની વાસના રહેવા દેવી નથી જેને કરીને જન્મ મરણ ભોગવવું પડે દુઃખ ભોગવવું પડે મહારાજ સમજાવે છે તમે ખટકો રાખજો નિર્વાસને તમને ભગવાનની જરૂર કરવા છે પણ જો તમે ખટકો નહીં રાખો તો ભગવાન કહે છે આ સત્સંગમાં પગ ટકશે નહીં આવા સર્વોપરી ભગવાન મળ્યા આવા સદગુરુ મળ્યા અને જો પછી આપણે ગાભણપણે વર્તીએ તો પછી તેમાં મૂર્ખતા કોની રહી એ વાંક કોનો આપણો જીવાન મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સ્વામિનારાયણ ભગવાને બાપાએ કેવળ કૃપા કરીને કેવળ દયા કરીને આપણે પોતાના શરણે સ્વીકાર્યા છે વિચાર તો કરો આપણે શરણ કેવો મળ્યું છે તો વિશુદ્ધ પરંપરા મળી છે આ ગુરુદેવ મળ્યા છે તો પછી મહારાજ કે છે દિવસે ભગવાનને મોટાની સાથે વધુ ને વધુ આત્મીય ભાવ કેળવો आत्मबुद्धि केळववी महाराज कीधुं के जे उद्धे सगा संबंधीने विषय हेत छे एवो भगवान एवो गुरु અને આ સત્સંગને વિશે એવો હેત કેળવવું ત્યારે પણ આગળ વચનામાં તો મહારાજે કીધું કે અવગુણ પોતાનું શું છે એ દૈવી જીવ અને પોતાનો જેને ગુણ શું છે સામરી વ્યક્તિમાં ભગવાનના ભક્તમાં જેને અવગુણ શું છે તે આપણે બધાએ તો સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છીએ દૈવી જીવ છીએ ભગવાને આપણે નાથી મુક્ત કરી અને એ સત્સંગમાં આપણે રાખ્યા છે બહુ મોટા ભાગ્યશાળી છીએ માટે સ્વામી બાપા ફરી કહે છે કે મૂર્તિ ધ્યાને નિસદિત ઠરજો ન થાય વગો બની સત્ય કરીને દાસાનો દાસની માનવ વિનવની બાપા કહે છે કે આ અમારી વિનંતી તમે સાંભળો અને આ વિનંતી સાંભળશો જો મૂર્તિમાં અનુસંધાન સતત રહેશે તો જ વર્તન અને વાણી એ પણ સારા રહેશે સતત અનુસંધાન રાખીશું કે અમે તો સ્વામિનારાયણ ગાદીના છીએ આચાર્ય સ્વામી શ્રી મહારાજના શિષ્ય છીએ આવું હરતા ફરતા ચાલતા પેટતા ઉડતા સર્વે ક્રિયાને વિશે જો આ અનુસંધાન રહે તો ક્યારે પણ અપશબ્દ બોલાય નહીં ખરાબ ક્રિયા પણ થાય નહીં ક્યારે કોઈનો અવગુણ પણ સૂજે નહીં ક્યારે કોઈનો
અવગુણ પણ સૂજે નહીં. એવા સરસ મજાના શરણે ગુરુદેવે આપણે બધાને રાખ્યા છે. બહુ મોટા ભાગ્યશાળી છીએ. કદાચ આપણે ન સમજી શકતા હોય તો એટલું તો જીવનમાં બરાબર ગાંઠ બાંધી દેવી કે આપણા કલ્યાણના કરતો તો આપણા આચાર્ય સ્વામી શ્રી મહારાજ જ છે. જન્મ મરણના ફેરામાંથી રહિત થવું હોય તો એની માટે તો આ જ સરળ છે. જેમ જેમ આચાર્ય સ્વામી શ્રી મહારાજ નજીક આવશું ને તેમ તેમ એની દિવ્યતા, એની મહાનતા, એનું મહાત્મય વધુ ને વધુ સમજાતું સાધશે. એવા ભગવાન સ્વામી બાપાએ આપણને એવા સદગુરુ આપ્યા છે. માટે જેમ મને વધુ ને વધુ મન કર્મ વચને કરીને એ સત્પુરુષના શરણે નજીક થવું, જેથી કરીને આપણે અંતરમાં શાંતિ વર્તે. મહારાજને આપણે બધાને સુખિયા કરવા છે, શાંતિ આપવી છે. હવે જેમ બાપાએ ગઈકાલે કીર્તનમાં કીધું એમ કે શ્યામ હે રંગીલે નવીલે દર્શીલે ત્યારે દેનાર લેનાર કી ખામી. આપના તો બેઠા જ છે. વારંવાર આપણી ચિંતા કરી અને અહીં પધારે છે. આટલા બધા દૂર કોણ આવે ભાઈ? તંદુરસ્તી પણ દરેક મંદવાળની સેવામાં રાખ્યા છે. સંતો હરિભક્તો ખૂબ પ્રાર્થના કરે છે કે બાબા આપ ઇન્ડિયામાં રહો ને અહીં જ આરામ કરો. અહીંથી આપ જે ભક્તોને આશીર્વાદ આપવાનો હોય અહીંથી આપો. પણ એમને ચિંતા છે આપણા સુખની. મારા ભક્તો મારા શરણે આવ્યા છે, વધુ ને વધુ સુખિયા થાય. માટે વારંવાર તે ગામોમાં, તે રાજ્યોમાં, તે દેશોમાં ફરી અને આપણે બધાની ચિંતા રાખી, આપણે બધાને સંભાળ લે છે. કેટલી બધી એવી ચિંતા છે બેટા. સંતો કહે છે કે ભાઈ કેટલી બધી એમની આપણા ઉપર કૃપા છે, કેટલી બધી દયા છે, કેટલું બધું આપણા ઉપર એનો વાત્સલ્ય ભાવ છે, કેટલો બધો પ્રેમ છે. એમને તો આપણા પાપ પુણ્ય જે પાપો છે એ એમને જોવાનો ટાઈમ જ નથી. આપણે બસ પ્રેમ જ આપવો છે. આપણા જીવનમાં કેટલા બધા પાપ કર્યા હશે અને એ જાણતા પણ છે, એ જાણે પણ છે, છતાં પણ ત્યારે પણ આપણે કીધું ભાઈ અમે પણ યુવાન છીએ, અમારે પણ કેટલી બધી ભૂલ થતી હશે, પરંતુ ઘણી વાર દયાળુ છે, આપણે શરણે રાખવા છે, આપણું કલ્યાણ કરવું છે, તો ત્યારે પણ આપણે ભૂલ સંભળાવતા નથી. આવો બેટા કેમ છે કેટલી બધી આપણા પર કૃપા છે, કેટલી બધી દયા છે. આમ જે બાપાનો આપણા પર હાથ ધરે અને આપણી બેટરી પછી ચાર્જ થઈ જાય છે. એ ધણી આપણે એવા સમર્થ મળ્યા છે. તો આજના પ્રસંગે બાપાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તો આપના ગાંડા ગયેલા બાળકો છીએ. આપ કેવળ કૃપા કરી, કેવળ દયા કરીને અમને શરણે રાખ્યા છે. તો પ્રભુ એ પર્યંત અમને સદાયને માટે આપના શરણે રાખજો. એ પ્રાર્થના, એ આશીર્વાદ. તો હવે બાપાને પ્રાર્થના કરીએ કે આ પ્રસંગે આપણે દિવ્ય આશીર્વાદ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે બંધુઓ જેતલપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તો ભગવાન કહે છે, જો તમે અમારું વચન માનશો. શું કહે છે ભગવાન? કહે છે અમારું વચન માનશો તો ભગવાન કે મેં જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જઈશું. બાપા કે ખણી જઈશું કે છે. ના આવું પ્રાણી ખણી જાય ને બખમાં ઘાલીને. આ દીકરીને બંધુ સાસરીએ ન જવું હોય ને પહેલાના વખતમાં બખમાં ઘાલી બોલો બાપ ગાડામાં બેહારી દે. કેમ પેલા એવું કરતા ને પેલા મા બાપને ઘેરથી બંધુ સાસરીયામાં જવું કોને ગમે? કોઈને ગમે નહીં. દીકરી જાય નહીં એટલે પછી તે તો બધું નાનકડા હોય ને ટીણીએ પીણીએ પણાવી દેવાનું હોય, બી ખબર ના હોય. દીકરી જાય નહીં એટલે આપણે ખણી ગાડામાં બેહારી દે. ભાઈ શું કરે? તેમ તમારે બાપા કે ના આવવું તો પણ અમારે ખણીને ઉપાડી તમને બધાને લઈ જવા છે કે છે. પણ અમે કહીએ તેમ કરશો તો ભગવાન કે અમે કહીએ તેમ કરશો તો માં કષ્ટ આવી પડશે અથવા સાત દકાળી એવું કષ્ટ પડશે.
ઉગર્યાનો કોઈ પણ આરો નહીં હોય, આવું કષ્ટ આવી પડશે તો પણ ભગવાન કે અમે તમારી રક્ષા કરીશું. પણ ભગવાને શરત મૂકીશું, તમે સત્સંગના ધર્મ બહુ રીતે પાડશો તો. હા, ભણ્યા ગણ્યા, ભગવાનની કૃપાથી સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી. હવે આપણે શું કરવાનું છે? બાપાએ જે શિક્ષાપત્રીમાં ભગવાને આપણને આજ્ઞા કરી છે કે અમારા ભક્તિ રાજસી અને તામસી આહારનું સેવન કરવાનું છે નહીં. હા, મિત્રો રાખવાના, પણ મિત્રો બંધુઓ રાજસી તામસી આહારનું સેવન કરતા હોય, એટલે ડુંગળી, લસણ, હિંગ આવું ખાતા હોય અને એના ભેગા બંધુ પછી આપણે પણ ઝાપટવા મંડી પડીએ. કેમ ભાઈ, જમાનો છે, હવે જમાના પ્રમાણે ચાલવું પડે. તો કલ્યાણ જમાના પાસે લેવાનું છે? કેવા કેવા બંધુ બાપાએ દ્રષ્ટાંતો આપી આપીને વાત સમજાવી છે કે પેલો ભરવાડ ઘેટાં ચારવાને માટે જાય છે, ત્યારે ઘેટાં શું ખાય ભાઈ? ઘાસ ખાય. ત્યારે ભરવાડ ઘાસ ખાય છે? રાત દારૂના ભેગા ને ભેગો રહે છે ભાઈ. એક હાકલ પાડે તો ઘેટા બધા ઊભા થઈ જાય, ઊભા થઈ રહે. અને એક બંધુ ઇસ્કોરો મારે તો ઘેટા બંધુઓ દોડવા માંડે. નદી આવી તો બધું કૂદી જાય એમને એમ. આટલી આજ્ઞા પ્રમાણે વર્તે છે લો પેલા ઘેટા પણ બાપા કે જાય છે અખંડ એના ભેગો ને ભેગો રહે છે, રાત્રે હુવે છે એના ભેગો ને ભેગું હુવે છે ભાઈ. તો પણ શું કરે છે? એ ઘાસ ખાતો નથી, જ્યારે રોટલો ભેગો બાંધીને જાય છે. તેમ બાપા કહે છે અમારા સત્સંગના ધર્મ તમે બહુ રીતે પાડશો તો, અને સત્સંગ રાખશો તો. જો નહીં રાખો અને મન ફાવે તેમ ભગવાન કે વર્તશો તો મા દુઃખ પામશો કે છે. તો પછી અમારે તમારે કંઈ લેણા દેણા છે નહીં, ભગવાન કહે છે. તમે જાણો, તમારું કામ જાણે. અમારી પાસે ફોજદારી દીવાની નથી, કોઈ દંડ નથી. અમે તો તમને પ્રેમથી ભલામણ કરવી એ ભગવાન કે અમારી ફરજ છે. તમે અમારા છો, તમારામાં તલભાર માત્ર પણ ભગવાન કે અમારે કસર રહેવા દેવી નથી. એટલે ભગવાન કે અમે તમારા હિતની વાત કહીએ છીએ કે છે. જો આપણે ભગવાનના બાપાના, સ્વામી બાપાના હોઈએ, સ્વામિનારાયણ ગાદીવાળા હોઈએ તો બસ ભગવાન બાપા સ્વામી બાપાની આજ્ઞા પ્રમાણે વર્તીએ અને તેમના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને બસ ભગવાન બાપા સ્વામી બાપા કહે તેમ બંધુ કરવા મંડી પડીએ તો ભગવાન બાપા સ્વામી બાપા હંમેશા બંધુ આપની સંભાળ રાખે. હો, હા, કદાચ છોરું કછોરું થાય નહીં પાડતા એટલે મારે એમ કહેવાય ને પછી મોરી વાત પકડીને બોલી વાત પકડતા નહીં પાછા. કહો અમે તો ડુંગળીવાળું ખાઈએ છીએ ને લસણવાળું ખાઈએ છીએ ને તો પણ ભગવાન અમારી રક્ષા કરે છે ને. એ તો ભગવાનની બંધુ દયા છે. શું છે? એ ભગવાનની બંધુ કૃપા છે. તમે ખાઓ છો અને ભગવાન તમારી રક્ષા કરે છે, એનું બેનિફિટ આ નથી. તો વિચાર કરવાનો છે આપને. કહો હું આવો છું તો પણ ભગવાન મારી રક્ષા કરે છે, તો ભગવાનના મારા ઉપર કેટલા બધા ઉપકાર છે, કેટલા બધા ભગવાનના મારા ઉપર ઋણ છે. તો મારે કેવા બનવાનું છે? મારે ડાયા ભગવાનના દીકરા બનવાનું છે. ભગવાનને તો એવું છે કે મારા શરણે આવેલો મારો બાળક કદી પણ મારાથી દૂર થવો જોઈએ નહીં. અને આ પ્રમાણે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીશું તો ભગવાન બંધુ આપણે એનાથી જરા પણ દૂર થવા દેશે નહીં. જેમ બાળક માતાની આજ્ઞા માને તો માતા તેની સર્વ રીતે બંધુઓ ખબર રાખે છે, જતન કરીને બંધુને જાળવે છે. તેમ આપણા સાચા માતા પિતા કોણ છે? સાચા માતને तात અમારા હરદમ પાલન કરનારા, હરદમ પાલન કરનારા શ્રીજી પ્રભુ ઘન શ્યામ અમારા, એક જ સુખના દેનારા, એક જ
રાજ સુખના દેનારા શ્રીજી પ્રભુ ઘન શ્યામ અમારા. બસ આપણા બધાના સાચા માતા પિતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા છે. હવે આપણે શું કરવાનું છે? આપણે એના બાળક બનીને બંધુ રહેવાનું છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે બાળક કોને કહેવાય? તો હંમેશા વચન પ્રમાણે વર્તે અને મનને બાપા કે નિર્મળ રાખે. શું કરવાનું છે? આ કથા વાર્તા સાંભળવાથી અને ભગવાનના વચનો બંધુ આપણા જીવનમાં જો આપણે ઉતારીએ તો તેનાથી બંધુ આપણું મન બંધુ નિર્મળ બની જાય છે. નિર્મળ બની જાય તો પછી એને ભગવાન બાપા સ્વામી બાપા સિવાય બંધુ બીજું કંઈ પણ વાલું હોય જ નહીં. એ ગુણગાન બંધુ ભગવાનના જ ગાય, નામ પણ બંધુ ભગવાનનું જ બોલે. બાપા કહે છે ને કે બાપાનો બાળક હોય એ તો ક્યારેય પણ પરોક્ષના નામ લે જ નહીં કહે છે. બાપા કે એક પટેલિયો રામ રામ કરતો આવ્યો ત્યારે બાપા કે 80 લાખ વર્ષના પટેલિયાને શું સંભાળે છે કે છે? આ કળિયુગમાં કલ્યાણકારી આ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, એને સંભાળને કે છે. લો કેવી બાપાએ બંધુ ચોખ્ખીને ચણક બંધુ વાત કહી દીધી, કોઈની બંધુ શે રાખ્યા વિના. કેવા બંધુ બાપા આપણને મળ્યા છે. ઓહો, એમના વચન પ્રમાણે વર્તીએ તો બંધુ આપનું મન પણ બંધુ નિર્મળ થઈ જાય. જેમ કે નિર્મળ મન કો કર દે, मन को निर्मल कर देते रे, ज्ञानस जोली भर देते रे, उनकी निराली शान है, स्वामी जी पे सब कुर्बान है, स्वामी जी पे सब कुर्बान है, स्वामी जी पे सब कुर्बान है, स्वामी जी पे सब બસ कुर्बान. ભગવાન બાપા સ્વામી બાપાના સંગમાં રહી એમના વચન પ્રમાણે વર્તીને નિર્મળ બંધુ મન રાખીને બસ ભગવાન બાપા સ્વામી બાપાના જ બંધુ ગુણગાન ગાયા કરીએ અને ભગવાનના વચન પ્રમાણે જ બંધુ વર્ત્યા કરીએ તો આપણે ખરા ભગવાનના બાપાના સ્વામી બાપાના બાળક બંધુ થયા કહેવાય. આપણે બધાએ બંધુ સ્વામી બાપાના બાળકો છીએ. પેલા કીર્તનમાં કહ્યું ને, સ્વામી બાપા આપના બાળકો અમે, સ્વામી બાપા આપના બાળકો અમે, નાચીએ ઝૂમીએ ગુણ ગાઈએ આપના અમે, નાચીએ ઝૂમીએ ગુણ ગાઈએ આપના અમે. ફૂલોથી કોમળ છો બાપા તમે, ફૂલો બની પાસાવે આવ્યા સૌ અમે, ફૂલોથી કોમળ છો બાપા તમે, ફૂલો બની પાસ તમારી આવ્યા સૌ અમે. સ્વામી બાપા આપના બાળકો અમે, નાચીએ ઝૂમીએ ગુણ ગાઈએ આપના અમે, નાચીએ ઝૂમીએ ગુણ ગાઈએ આપના અમે. બંધુ આપણે પણ સત્સંગ કરતાં કરતાં શું કરવાનું છે? આપણે બધા સ્વામી બાપાના બાળકો સ્વામી બાપાની પાસે આવ્યા છીએ ને? હા, આવ્યા છીએ. તો હવે શું કરવાનું છે? સાચા બાળક બનીને બસ એ ભગવાન બાપા સ્વામી બાપાના ગુણગાન ગાતા ગાતા એમની આજ્ઞાનું પાલન કરતા કરતા આપણા હૃદયરૂપી પુષ્પને શું કરવાનું છે બંધુઓ? કોમળ અને સુગંધીમાન બંધુઓ બનાવવાનું છે. અને આ પ્રમાણે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીશું, ભગવાન કહે તે પ્રમાણે કરીશું, એમની મરજી પ્રમાણે વર્તીશું તો ભગવાને કીધું ને કે ગમે તેવી પ્રકૃતિ હોય, જ્ઞાની હોય તો પણ એ પણ બંધુ એની પ્રકૃતિનો ત્યાગ કરી શકતો નથી. ભગવાને કીધું કે હા, પ્રકૃતિનો ત્યાગ કરી શકાય. ક્યારે? કે વાતના કરનારા કોણ? ભગવાન બાપા
સ્વામી બાપામાં બાપા કે હેત હોય, એમના વચન બાપા કે હિતકારી મનાય, તો ગમે તેવી બાપા કે પ્રકૃતિ હોય તો પ્રકૃતિ મહારાજ કે ટળી જાય છે કે છે. આ પ્રમાણે આપણે રજતપીઠ પુષ્પને બંધુઓ કોમળ બનાવી અને સુગંધીમાન બનાવીએ તો બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા આપણા બધાનો સ્વીકાર કરી એ પોતાના શરણમાં રાખી અને સર્વે દોષ થકી આપણી બંધુ રક્ષા કરે. આપણે કેવા કેવા બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને કીર્તનો આપ્યા છે, કેવા બંધુઓ પ્રાર્થનાના કીર્તનો આપ્યા છે કે શ્રીજી બાપા મૂર્તિ જાણી બિરદ તવ કૃપાનાથ એ વર મુને આપ મારે અવિચળ આશરોતા એમાં ચૂક ક્યારે નવ થાય એ વર મુને આપ કામ ક્રોધાદિ સરવે દોષ સદા રક્ષણ કરજો હે નાથ એ વર મુને આપ. બંધુઓ આપણે તો ભગવાનને આ જ પ્રાર્થના કરવાની છે. એ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આપણે ભગવાને આવો મહા મોંઘો મૃતદેવ આપ્યો અને તે પણ પાછો બાપાએ કાયણ સત્સંગમાં જન્મ આપ્યો. તો હવે શું કરવાનું છે? અખંડ આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ષડાક્ષરી બંધુ મંત્ર આપ્યો છે કે ષડાક્ષરી મંત્ર માં સમર્થ તેથી થશે સિદ્ધ સમર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે. બસ બાપા કે આ નામનો ષડાક્ષરી મંત્રનો બાપા કે જાપ કરતા કરતા ભગવાન બાપા સ્વામી બાપાના ગુણગાન ગાતા ગાતા એ આપણે તો બધું આપણું જીવન વ્યતીત કરવાનું છે. જેમના નિમિત્તની બંધુઓ આજે પારણ ચાલે છે બંધુ એ બધા વડીલો પછી બાઈ હોય કે ભાઈ હોય એમના બંધુઓ તમે જો જીવન જુઓ તો તમારા બંધુઓ ભણેલા ગણેલા નહોતા, પરંતુ એમને બધાને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા પ્રત્યે બંધુ અચળ ભરોસો વિશ્વાસ નિષ્ઠા હતી. અને ભગવાને જે પ્રમાણે આજ્ઞા કરી કે અમારા ભક્તિ ટીકાવાળું વચનામત બાપાશ્રીની વાતો વાંચવીને વાંચવી. તમે જોયા હશે બધા તમારા વડીલોને જેના નિમિત્તે તમે પારણ કરાવો છો એ વડીલને પણ તમે જોયા હશે, માજીને પણ તમે જોયા હશે કેવી ભક્તિ હતી. રાત્રે સૂવે તો બંધુ તમે ટીવી જોતા હતા સૂવો અને એ માજી સૂતા હોય તો હાથમાં બંધુઓ માળા હોય. જોયું છે ને તમે તમારા માતા પિતાને જોયા હશે. તમારે એટલા બંધુ ભણેલા ગણેલા નહીં હોય. આપણે તો બધું બ્રહ્મરૂપ થઈ ગયા. પછી માસિક ધર્મ આવ્યો તો બધું ફ્રીજ ખોલીને પાણી કાઢીએ ને પાણી ગાલીએ ને આમ અડ્યા કરીએ ને. બાપા કે ના ન અડાય પ્રમાણે જે પ્રમાણે ધર્મ પાળવાનો હોય એ પ્રમાણે બંધુઓ ધર્મ પાળવો પડે. પછી હાવ બધું ભેળસેળ કરી નાખીએ તો ભગવાન બાપા આપણા વડીલો કેવા હતા બંધુઓ, કેવું ધર્મનું બંધુ પાલન કરતા હતા. શું શીખ્યા તમે એનામાંથી? આપણામાં સંસ્કાર શું આપણે પ્રાપ્ત કર્યા બંધુઓ? એ તો બંધુઓ આવું જીવન જીવીને પોતાના જીવનને બંધુઓ ધન્ય બનાવી દીધો. એક જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાનું બંધુઓ તાન હતો. કેટલી બધી બંધુઓ પોતાના વડીલોની મર્યાદા રાખતા હતા. કેટલી વખત ન ગમે એની હિસ્ટ્રી તો બંધુઓ લાંબી છે બંધુઓ.
આ માવજી બાપા હતા, માવજી બાપા બધું કોઈનું સાંભળે નહીં. જે વાત ઝાલી આમો માણસ તો સત્સંગમાં પણ પાછા એવા ને એવા જ હતા. કોઈ જો બાપા પક્ષનું બંધુ કોઈ ઘસાતું બોલું તેને જ્ઞાની યાદ કરાવી દે. કોર્ટના બહુ ભોયા હતા ભાઈ, કોર્ટ જ ગમે, બીજું ગમતું જ નહોતું બધી. પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરવાનું તાન એટલું સર્ટિફિકેટ આપી દે. આ બીજા કોઈનું માનશે નહીં, બાપા સિવાય કોઈનું પણ માનશે નહીં. બાપા કે પછી બસ એ વાતની ચોકડી. બંધુ આપણે પણ આ પણ મોટી ભક્તિ ચિંતામણી લખીને લાયા છે ભલે વહેલા ભાઈ. શું લાયા છે? તેમ બંધુ આપણે પણ એમના જીવનમાંથી આ વાત શીખવાની છે. એમને જેવી બંધુઓ એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે કેવી બંધુઓ તમન્ના હતી. ક્યારે પણ બંધુ અપશબ્દ બોલતા નહીં હો. આપણા વડીલો તમે અપશબ્દ તમે સાંભળ્યા છે ગોદારો? ઘરમાં ગોદારો ગાળ બોલતા તમે સાંભળ્યા છે? હા કે બહુ બધું કે હું આ પીટી આવ્યું કે શું કે બહુ બહુ કે તો હું પીટ્યો એમ કે. આના સિવાય બીજી ગાળ કેમ? ભગવાન અપશબ્દ બોલવાની ના પાડી છે. આપણે તો કેવા 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 બંધુ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ તો આપણે કેવી ભગવાન સાથે બંધુ આત્મીયતા કરવાના કેવા કેવા બંધુઓ એ આપણા માટે બંધુઓ કીર્તનો રચ્યા છે. આપણે બેઠા બેઠા ભગવાનની પ્રાર્થના, હે સર્વના આધાર સ્વામિનારાયણ ભગવાન દયા કરી બસ આપને આ દાસની તમે બાયંક રહી ને પ્રભુ તમે ઉગારી લેજો. એ પ્રભુ આ દેહ તો નાશવંત છે. કેવો છે ભાઈ? દેહ તો કેવો છે? નાશવંત છે. એની અમારે કંઈ પણ ચિંતા નથી. પણ અહમમત્વ અને અવિદ્યારૂપ જે માયા તે થકી પણ હે પ્રભુ તમે અમારી રક્ષા કરજો. કેવા કેવા બધું કીર્તનો બાપાએ આપને આપ્યા છે. ભગવાનને પ્રાર્થના કરવાના કે સર્વતણાયા ધાર મારા બાય દાસની ગ્રહ જો હે સહજાનંદ ધર્મ કુમાર મુને મુરતિ માલે જો અહમત્વનું મૂળ અગના તે નિજ ગ્રંથે સંસ્કૃતિનું કારણ દેહાભિમાન તેના બંધનથી સકલ અવિદ્યાથી મહારાજ આજ બચાવી લેજો સર્વતણા આધાર મહારાજ બાય દાસની ગ્રહજો. બંધુ આવા ભગવાન આપણને બંધુઓ મળ્યા છે. ભગવાને દયા કરી અને બંધુ એ પોતાના ભક્તના બંધુ કેવા કેવા સમયે કેવી કેવી બંધુઓ રક્ષા કરી છે. કેવું બંધુ ભગવાને આપણને નામ આપ્યું છે. અરે કોઈને જમ તેડવા આવ્યા હોય અને સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કરો તો જમ પણ નાસી જાય. ઓહો, એને બંધુઓ જમ પણ હેરાન કરી શકે નહીં હો. શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને આવા મળ્યા. જેમ બાપા કે કોઈક બાળક ગંદુ આવે તો માતા તેને બંધુઓ સાફ કરી અને પોતાના ખોળામાં ગોદમાં બંધુઓ બેસાડે છે. આપણે પણ બંધુ કેવા છીએ? આવા ગંદા જીવોને પણ ગમે તે પ્રકારે બંધુઓ ચોખ્ખા કરી અને પોતાના કરીને આપણે બધાને બંધુઓ પોતાના શરણે લીધા છે. આવા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપાના કીર્તનોનું બંધુ આપણે જો વિચાર કરીએ તો કેવી કેવી બાપાએ બંધુઓ આપણા ઉપર દયા કરી છે. ભગવાને કેવી કેવી બંધુઓ આપણા ઉપર દયા કરી છે. અને બાપાએ કેવા કેવા કીર્તનો બંધુઓ આપણને આપ્યા છે કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ
બદલ કરે કલ્યાણ. જીવોના ગુન્હા ન વજુવે, મહેર કરીને કિલમિશ દૂર, ચોખ્ખો કરીને કહે છે પ્રભુજી તું પાત્ર થયો પરમાણ. જીવનું બદલ કરે કલ્યાણ, જીવનું બદલ કરે કલ્યાણ. કેવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કેવા દયાળુ, કેવા કૃપાળુ, આપણ સર્વને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને મળ્યા છે. આ જ વાતનું પ્રતિપાદન કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ પાડે જનની પુત્રને બહુ બહુ કરીને જતાના, એમાં જાળવે નિજ જનને બહુ ભાવે કરી ભગવાન. આ જગમાં જીવને વળી હરિ સમ હેતુ નહીં કોઈ, પરમ સુખ પામે પ્રાણધારી એ ચિંતવે શ્રી હરિ સોય. જે દુખે થાય સુખ જનને તે દેશે દુઃખ દયા કરી, જે સુખ દુઃખ ઉપજે તે આપે કેદી નહીં હરી. જેમાં અનેક વિજ્ઞાની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી, દરદારી દીએ દર્દીને ટાળવા વ્યાધિ બાહેર માયલી. કુપથ્ય વસ્તુ કેદી ના દીએ ખાવા તે ખોટે મીસે કરી, નિષ્કુળ આનંદ એ મને જજન સહાય કરે છે શ્રી હરિ. નિષ્કુળાનંદ સ્વામી પણ જે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પ્રતિપાદન કર્યું એ વાતનું પ્રતિપાદન કરતા કહે છે કે ભગવાનનું સુખ તો બંધવું પ્રથમ કેવું લાગે, કડવું લાગે, અઘરું લાગે. કારણ કે ભગવાનના માર્ગે ચાલવું છે. આજ્ઞા પાડ્યા વિના બંધવું ભગવાનના માર્ગે ચલાશે ના. કોઈ પણ બંધુ કડવી ફાકી ખાઈએ તો મોઢું કેવું થઈ જાય, બંધુ બગડી જાય ને. પેલી હરડે ખાઈએ, પેલા કે નાવાનું થતું હરડે ખાઓ કે છે, પણ હરડેની ફાકી મળે કેવી લાગે, તુરી લાગે બંધુઓ. પણ આંતરડામાં શું થઈ જાય ભાઈ, એ અમૃત જેવું થઈ જાય કે છે. અમૃતનું કામ કરે હરડે, શું કરે આંતરડામાં બંધુ અમૃતનું કામ કરે. તેમ બાપા કે આ ધર્મ નિયમ પૂજા પાઠ જપ તપ, સવારે વહેલા ઉઠવું, ભગવાનના વચન પ્રમાણે વર્તવું, ન વર્તાય તો બાપા આપને ટોકે. ભગવાન કહે છે કે અમારામાં અમારા ભક્તમાં તલ ભાર માત્ર પણ ભગવાન કે કસર અમારે રહેવા દેવી નથી. આ જ વાત કરે, જાય જાય દારૂ પીવો નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, મદ્યમાંસનું ભક્ષણ કરવું નહીં, જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું નહીં, તામસી રાજસી સેવન કરવું નહીં, ડુંગળી લસણ હિંગ ખાવાની. ભાઈ આ જ વાત કરે છે, બીજી કંઈ વાત કરતા જ નથી. શું બીજી વાત કરે ભાઈ? આ બધી કડવી વાત છે. કેવી છે ભાઈ? આ ન ખાઓ, આ ન ખાઓ, આ ન ખાઓ, આપણાથી છાટકા ન ફરાય, આપણાથી આમ ન થાય. આ બધું કડવું લાગે. પણ બાપા કે એ ભગવાન અને મોટા પુરુષના વચન પ્રમાણે જો આપણે વર્તન કરીએ તો બાપા કે એ પ્રમાણે વર્તન કરવાથી જન્મ મરણનો રોગ બાપા કે ટળી જાય અને એ શાશ્વત સુખ બાપા કે પમાય કે છે. માટે આપણે બધાએ બાપાના બાળકો છીએ. અમે તો બંધુ પોતાના જીવનને બંધુ એ બાપાના સાચા બાળક બનીને પોતાના જીવનને બંધુ ધન્ય બનાવી દીધો. કદી પણ બંધુ એના જીવનમાં એક મહામંત્ર રાખ્યો હતો કે ભગવાન બાપા સ્વામી બાપા આપના ઉપર નારાજ થવા જોઈએ નહીં. આપની કોઈ પણ ક્રિયા એવી હોવી જોઈએ નહીં કે જેને કરીને ભગવાન બાપા સ્વામી બાપા આપના ઉપર નારાજ થઈ જાય. જ્યારે જે બસ બાપા રાજી રહેજો, ટાણું આવે
ત્યારે વાંક ગુના સામું જોયા વગર એ આપનો બિરજ જાણી અને બાપા અમને આપની મૂર્તિનું સુખ આપજો. કેમ શાંતિથી જોયા ને માજીને જોયા ને તમે જ્યારે પધરામણી ઘેર લઈએ હતા ત્યારે આ જ પ્રાર્થના હોય, કોઈ ફરિયાદ નહીં, કોઈ મારી સેવા ચાકરી બરોબર કરતું નથી, કોઈ મને સંભાળતું નથી, કોઈ મને ટાણે ટાણે ખાવા આપતું નથી, એવી કોઈ દાડો ફરિયાદ નથી કરી. બસ બાપા દયા કરજો અને આપની મૂર્તિનું સુખ આપજો. કંઈક વાંક ગુના થઈ ગયા હોય તો માફ કરજો અને આપનું બિરજ જાણી એ અમને આપની મૂર્તિનું સુખ આપજો. આના સિવાય બંધુઓ કોઈ પણ બંધુઓ ફરિયાદ એમને કરી નથી. તેમ જેમ એમને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપામાં અટૂટ શ્રદ્ધા વિશ્વાસ, તેમ આપણે પણ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપામાં એમના જીવનમાંથી બંધુ આ શીખવાનું છે. અટૂટ શ્રદ્ધા રાખી તેમના સાચા બાળક બને અખંડ એ ભગવાનનું સ્મરણ કર્યા કરવાનું અને ભગવાન બાપા સ્વામી બાપાનું જો સ્મરણ કરીશું તો ભગવાન બાપા સ્વામી બાપા આપણે પણ એ જેમ એમને બંધુઓ જેમના નિમિત્તને બંધુઓ આ પારણ ચાલે છે, અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી આપણે 2 મિનિટ ધૂનને બોલાવી ત્યાર પછી પૂજન અર્ચન કરીશું. ત્યાર પછી બંધુ પાછી આ એકાદશી છે. ભગવાન બાપા સ્વામી બાપાની પાસે ઉત્સવ કરીશું. અને હા, આજે બંધુઓ આવો પ્રસંગ છે તો વેલજીભાઈને પણ બંધુ ઈચ્છા છે ઘનશ્યામ મહાપ્રભુજીની આરતી કરવાનું, આરતી કરશે. ત્યાર પછી બંધુ આપણે ઉત્સવ કરીશું. ત્યાર પછી આપણે આ સભાનું કામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.